મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવી જામનગરની સૂકી કચોરી આજે આપણે ઘરે બનાવી લઈશું. એકદમ ખસ્તા ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે. 2 ચમચી સૂકા ધાણા, વરિયાળી, કાળા મરી લેવાના છે. તલ, તમાલપત્ર અને તજનો ટુકડો બધું શેકી લેવાનું. મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં એડ કરીને કાશ્મીરી મરચું, હિંગ, હળદર, ખાંડ, મીઠું એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આપણે અહીંયા સેવ, ચવાણું અને મગની દાળ લેવાની છે. એને પણ ગ્રાઇન્ડ કરીને બધી વસ્તુને મિક્સ કરીશું. તલ, કાજુના ટુકડા, કિસમિસ બધી વસ્તુ મિક્સ થઈ જાય એટલે આંબલીનો પલ્પ 3 ચમચી એડ કરી દેવાનું છે. બાઇન્ડિંગ આવી જાય એટલે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. અને અહીંયા બધા જ બોલ્સ તૈયાર છે. 3 કપ મેંદો, મીઠું અને 3 ચમચી ઘી એડ કરીને લોટને આપણે બાંધી લેવાનો છે. લોટને અડધો કલાક રેસ્ટ આપવાનો છે. અને આ રીતે મીડિયમ સાઇઝના લુવા આપણે તૈયાર કરી લેવાના છે. હવે આ રીતે કચોરીનો શેપ આપીને વચ્ચે આ રીતે મસાલાને એડ કરીને કચોરી બનાવી લેવાની છે. એકદમ સરસ એવી કચોરી તૈયાર છે. મીડિયમ ગેસની ફ્લેમ પર ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લેવાની છે. આ કચોરીને આપણે ઓડી ઇકો બેગ પેપર ફોઇલની અંદર કાઢી લઈશું, જે ઇકો ફ્રેન્ડલી છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરજો.